નમસ્તે બાળમિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ પાઠ 17 તેજલ અમદાવાદમાં ભાગ 2 અક્ષર વિદ્યા મંદિર. તો બાળકો, તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે તેજલ પોતાના ગામથી પોતાની માતાને લઈ શહેરમાં એટલે કે હોસ્પિટલમાં પોતાની માતાને ઈલાજ માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરી હતી. એટલે તેજલ ધીમે ધીમે શહેરી જીવનને અનુકૂળ થવા લાગી હતી. અને દિવસે જ્યારે હું અને મારી માતા કહે છે કે અમદાવાદ સ્ટેશન ઉપર ઉતર્યા તો હું એ ભીડ જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. અને તેથી મેં મારી માતાનો હાથ પકડી લીધો અને એટલી ભીડમાં મામા અમને કેવી રીતના શોધશે તે પણ વિચારતી હતી. અને તેના મામાનું ઘર લાઈનમાં ગલીમાં હતું અને ત્યાં લોકો શૌચાલય અને પાણીના નળનો સામૂહિક ઉપયોગ કરતા હતા. જો વહેલી સવારમાં પાણી ભરવાનું મોડું થઈ જાય તો તેમને આખો દિવસ પાણી વગર રહેવું પડે. અને ત્યાં તો કોઈ તળાવ પણ હોતું નહીં. અને કહે છે કે અમારા ગામડામાં તો તળાવમાં પણ પાણી હોય છે. અને ઉનાળામાં સુકાઈ જાય તો અમે લગભગ કલાક સુધી ચાલીને નદીએથી પાણી લાવીએ છીએ. અને ગલીમાં શૌચાલય પણ હોય અને તે ખૂબ જ પાણી પણ હોય નહીં. અને તે ખૂબ જ ગંદુ અને દુર્ગંધ પણ મારે છે. અને તેનાથી કહે છે કે મને ઉલટી જેવું પણ થાય છે. સાથે પાણી લઈને જવું પડતું અને હું બધાથી ટેવાઈ ગઈ છું. એના પછી તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું તે પણ સમજ્યા હતા. અને તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ તેને ઉલટી જેવું થતું હતું તે પણ આપણે સમજ્યા હતા. તો બાળમિત્રો, હવે આપણે આગળ સમજીએ કે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે. તો તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતના જુદું પડે છે. તો તેજલના ઘરે એક રૂમ છે. ઉપરાંત તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ પણ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાનું, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવાના હોય છે. તેજલ સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે. તો સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે 4 વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. મોડા પડાય તો પાણી ભરી શકાતું નથી અને પાણી માટે ઝઘડા પણ થાય છે. અને તેજલના ગામમાં 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. અને ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો કલાકો ચાલીને નદીએથી પાણી ભરવા જવું પડે છે. પણ પાણી માટે ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે. તમે કેવી રીતે જાણ્યું? તો હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે. માટે ત્યાં વીજળી હશે. હવે શીખી લીધું. તો શું શીખી લીધું સમજો. દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. કહે છે કે મારી માતાને જોવા હું બસમાં જાઉં છું. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી હતી અને મને તેની આદત ન હતી. હું ડરતી હતી. કહે છે કે ભીડવાળી બસમાં જતાં મને બીક લાગતી હતી. તેની આદત નહોતી. હું ડરતી હતી. પણ હવે એવું નથી. મને ખબર છે કે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવું. હવે કહે છે કે હું ઘડાઈ ગઈ છું. હવે એવું નથી અને મને ખબર પડી ગઈ છે કે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવું. ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું. કહે છે કે ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને મારે ક્યાં ઉતરવું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. કહે છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં કેવા બહુમાળી ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે.
એના મામી છે તે સફાઈ કામદાર સફાઈ કરવાનું કામ કરે છે કે વાસણ ધોવાનું કામ કરે છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ. એક દિવસ હતો અને હું તેમની સાથે ત્યાં ગઈ. જ્યારે પહેલી વાર મકાન જોયું તો મને થયું કે તે એક મોટું ઘર હતું. પહેલી વાર જોયું તો ત્યારે મને થયું કે તે એક મોટું ઘર હતું. પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મેં જોયું તો ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું, હું કેવી રીતે આટલી બધી સીડીઓ ચડીશ? કહે છે કે મને આશ્ચર્ય થઈ ગયું અને હું કેવી રીતના આટલી બધી સીડીઓ ચડીશ. પરંતુ ત્યાં લિફ્ટની વ્યવસ્થા હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. લિફ્ટની વ્યવસ્થા હતી અને તે લોખંડનું મોટું પાંજરું હોય ને તેવી એ જગ્યા હતી. તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતા. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી કે લિફ્ટમાં બેસતા મને ખૂબ જ ગભરામણ થતી હતી અને બધા જ માણસો એકસાથે ગોઠવાઈ ગયા અને જેવું બટન દબાવ્યું તેવા તરત બધા ઉપર પહોંચી ગયા. હવે કહે છે કહો તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ છે? તો જુઓ તે કેટલા દિવસો માટે છે. તમે તેની મુલાકાત લીધી છે? ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે? તમે ઊંચા મકાનો જોયા છે અને ક્યાં? તે મકાનમાં કેટલા માળ છે? 1, 2, 3, 4, 5 જે હોય. તમે કેટલા માળ ચડ્યા છો અને તમે કેટલા માળ ચડ્યા છો? તો બાળ મિત્રો આ તમારે સમજીને તમારે વિચારીને જવાબ આપવાના છે. બીજું ઘર. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા. પહેલાં મામી કોના ઘરે લઈ ગયા? હર્ષના. તેનું ઘર 12મા માળે હતું. તેનું ઘર 12મા માળે. કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયનખંડ અને એક રસોડું. એમ કહે છે કે એનું ઘર મોટું હતું. એક બેઠક ખંડ, ભોજન ખંડ, શયનખંડ અને એક રસોડું પણ હતું. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતાં મામીને ખૂબ જ સમય લાગ્યો. હર્ષનું ઘર મોટું હોવાથી મામીને તેની સફાઈ કરતાં ખૂબ જ સમય લાગ્યો. પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. પરંતુ તેઓ સરળ રીતે રસોડામાં નળ પણ છે. રસોડામાં શું છે? નળ પણ છે. તેથી તે સરળતાથી અને તેમાં પાણી આવે છે. હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો. હર્ષ નામનો છોકરો નળ નીચે પાણીની ડોલ મૂકી અને નળ ચાલુ કરી તે ટીવી જોવા બેસી ગયો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. કહે છે કે પાણીનો બગાડ થાય તે મને ગમે નહીં. તેથી હું ત્યાં ગઈ અને નળ બંધ કર્યો. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. હર્ષનું ઘર છે અને ત્યાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. મામી છે અને તેમણે મને બારીમાંથી બહાર જોવા માટે કહ્યું. હું મામીની ગલી અને ઘર જોઈ શકતી હતી. કહે છે કે હું મામીનું ઘર અને ગલી પણ જોઈ શકતી હતી. પરંતુ કયું ઘર તેમનું તે હું કહી શકતી નથી. દૂરથી જોઈએ તો બધું દેખાય ખરા પણ કયા નંબરનું ઘર છે એ એમ કે હું કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી. ત્યાં મને ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી કેવી લાગતી હતી? નાનકડી લાગતી હતી. મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો અને મને જ્યાં ઊંચાઈએથી જોઉં તો મને એ ડર લાગતો હતો. જુઓ બહુમાળીનું ચિત્ર છે અને બાળકો રમી રહ્યા છે. ગલીનું પણ ચિત્ર દેખાય છે. જુઓ તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો તેજલ પહેલી વાર અમદાવાદમાં આવી ત્યારે તેને ભીડવાળી જગ્યા પર જવામાં, ટ્રેન બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવા ઉતરવામાં, સ્ટેશન પર ભીડમાં ચાલવા ડર લાગતો હતો.
ઇમારતો, બહુમાળી મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો તેને ડર પણ લાગતો હતો. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 132 ચોપડીમાં પૂરવાનું છે. જુઓ, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે. તો તેજલ ગામમાં ઘરે એક રૂમ છે, પરંતુ તેમની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાનું, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે. તો સામૂહિક નળથી પાણી ભરવામાં સવારે 4 વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. મોડા પડાય તો પાણી ભરી શકાતું નથી. પાણી માટે ઝઘડા પણ થાય છે. તેજલ ગામમાં 20 મિનિટ અને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો કલાકો ચાલીને નદીએથી પાણી ભરવા જવું પડે છે. પણ પાણી માટે ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે. તમે કેવી રીતે જાણ્યું? તો હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે. અને બીજું તમારે હોમવર્ક છે કે ચોપડીમાં પેજ નંબર 132 અને પેજ નંબર 134 ચોપડીમાં પૂરવાનું છે. જુઓ, ભીડવાળી જગ્યા પર જવામાં, ટ્રેન, બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવા ઉતરવામાં, સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઇમારતો, બહુમાળી મકાનો ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો પણ તેને ડર લાગતો હતો. તો બાળમિત્રો, તમારે ચોપડીમાં પેજ નંબર 132 અને 134 પૂરવાનું છે. તો બાળમિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળમિત્રો.